વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામ સભામાં પ્રાથમિક સુવિધા સહિત ગટર રસ્તા, સ્પીડ બ્રેકર અને ભૂંડના ત્રાસ મુદ્દે સભા ગાજી ઉઠી હતી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાલિયા તાલુકામાં આવેલ દરેક ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી એ.બી. તળપડા, સરપંચ સોમીબેન વસાવાની અધ્યક્ષતામાં ગ્રામ સભા મળી હતી, જેમાં ચમારિયા રોડ ઉપર આવેલ સાંઈધામ આવાસમાં ગટરની રસ્તાની સુવિધા નથી, ગામની પ્રાથમિક શાળા પાસે ફોરલેન માર્ગ અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પંચવટી બાગ ખંડેર થઈ ગયો છે ત્યારે લાઇટો, લોન સહિતની સુવિધા નથી। દહીં તળાવ મંદિરે જવાનો માર્ગ, પ્રોટેક્શન વોલ અને પ્રેવર બ્લોકની સુવિધા આપવી, ભૂંડોનો ત્રાસ વધતા ખેડૂતોને મુશ્કેલી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી સુવિધા સાથે 24 કલાક ડૉક્ટરની ફરજ અને શાંતિનગરમાં ગટરની સાફ સફાઈ સહિતના પ્રશ્ને પૂર્વ સરપંચ જગદીશ વસાવા, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય વિજય વસાવાએ રજૂઆત કરી હતી, જ્યારે સિલુડી ચોકડી આવાસમાં પ્રાથમિક સુવિધાઓને ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ગ્રામ સભા બાદ અધિકારી અને ગ્રામજનો વચ્ચે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસે મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ અને સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી પર્યાવરણ બચાવવા માટે આપણે વૃક્ષો વધુ વાવવા જોઈએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાનો, પાણી અને વીજળી બચાવવા તથા સ્વચ્છતા જાળવવા સર્વ નાગરિકોને અપીલ કરવામાં આવે છે।